એના સ્ટાન્ડર્ડ મોડલ ઓફ ફિઝિક્સ પ્રમાણે મેટર જેટલી પણ વસ્તુ તમે હું આ બોર્ડ ફોન ટેબ બધી જ વસ્તુઓ બે પ્રકારના પાર્ટિકલ્સથી બની છે. એક છે બોસોન્સ અને બીજા છે ફર્મિયોન્સ. હવે આ બોસોન અને ફર્મિયોનનું ગુજરાતી ન થાય. બોસોનને બોસોન જ કહેવાય છોકરાઓ અને ફર્મિયોનને ફર્મિયોન્સ જ કહેવાશે. હવે આ જે ફર્મિયોન્સ છે બરાબર એનાથી બનશે તમારા ઇલેક્ટ્રોન્સ પ્રોટોન્સ અને આ બધું પણ એના પણ બિલ્ડિંગ બ્લોક્સ આપણને જોવા મળે છે કે સે ફોર એક્ઝામ્પલ there is something called quark અને લેપ્ટોન. તો લેપ્ટોન્સ જે છે એ 6 ટાઈપ્સના હોય છે. સાયન્ટિસ્ટ કોલ ધેમ ફ્લેવર્સ, જેમાંનું એક છે ઇલેક્ટ્રોન. આજે મગજને આટલું બધું સાયન્સ ભણાવીને મારે તમને રડાઈ નથી દેવા. અને આ ક્વાર્ક્સ છે એનાથી બનશે ન્યુટ્રોન અને પ્રોટોન્સ. હવે આ ક્વાર્ક્સ છે એની પણ 6 ફ્લેવર છે. અપ ડાઉન, ટોપ, બોટમ, ચાર્મ, સ્ટ્રેન્જ. કયા કોમ્બિનેશનમાં છે એના પ્રમાણે ખબર પડશે કે ન્યુટ્રોન બને છે કે પ્રોટોન બને છે કે કંઈક બીજી વસ્તુ બને છે. હવે કોઈ વસ્તુ ફર્મિયોન છે કે બોસોન છે કઈ રીતે કહીશું? આની જે સ્પિન છે એ કેવી હશે? નોન ઇન્ટિજરલ, એટલે કે 1/2, 3/4 આખો નંબર નહીં હોય, ફ્રેક્શન્સમાં હશે. અને બોસોન્સ જે છે એને પાસે ફૂલ સ્પિન વાળા પાર્ટિકલ્સ છે. ત્યાં તો જે પાર્ટિકલ્સ ફૂલ સ્પિન વાળા છે એને આપણે બોસોન કહીએ છીએ. બોસોનની અંદર ફોટોન્સ એટલે કે લાઇટના જે પાર્ટિકલ્સ છે એ આમાં આવશે ચાર્જ ફ્રી. બીજું તમને ખ્યાલ આવે એવું કહું તો ભાઈ there is something called ગ્લુઓન. હવે આ જે ક્વાર્ક્સ છે અલગ અલગ ટાઈપના એ એકબીજા સાથે ચોંટી કેમ રહેશે? ચોંટી રહેશે કારણ કે એ ગ્લુઓનથી અટેચ થઈ ગયેલા છે.